હેલો મિત્રો, જય માતાજી, હર હર મહાદેવ, જય અલગધણી. મારી યુટ્યુબ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત કરું છું અને આપને જણાવતા ખૂબ આનંદ થાય કે નાગનાથ મહાદેવના સાનિધ્ય વિશે, તેમના ઇતિહાસ વિશે આપણે જાણશું આજે અને નાગનાથ મહાદેવના દર્શન પણ કરશું મિત્રો. એટલે મારા વિડીયોમાં બન્યા રહેજો અને જોતા રહેજો મિત્રો. જાણી લઈએ આપણે નાગનાથ મહાદેવનો ઇતિહાસ. આવું કંઈક નાગનાથ મહાદેવનું મંદિર છે મિત્રો. નાગનાથ મહાદેવનું સાનિધ્યમાં આવી ગયા છે મિત્રો. આપણે આ જીવતા સમાધિ છે મિત્રો. જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. આવો કંઈક અહીંયા મંદિરનો વ્યૂ છે મિત્રો. આ પણ જીવતા સમાધિ છે મિત્રો. અહીંયા પણ અમારા સંતોની સમાધિ સ્થાન છે બધા મિત્રો. આવો કંઈક મંદિરનો વ્યૂ આવે છે મિત્રો. દરેક મિત્રોને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી યુટ્યુબ ચેનલને. અને ફેસબુક આઈડી છે શિવમ ગોંડલિયા ઓફિશિયલ, તેને પણ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. બેજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેજો મિત્રો. નમઃ શિવાય હો, નમઃ શિવાય, નમઃ શિવાય હો, નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આવું કંઈક મંદિરનો વ્યૂ આવે છે મિત્રો. દરેક મિત્રોને ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. હવે આપણે જઈ રહ્યા છીએ હનુમાન દાદાના મંદિરે. કાળ ભૈરવના પણ દર્શન કરી લઈએ મિત્રો. દાદા હનુમાનનું મંદિર છે મિત્રો. આપણે જલજલાટ હનુમાનજી મહારાજ. સીતારામ. પિતૃદેવનો પીપળો પણ છે. આવો કાંઈક ધર્મવાડીનો વ્યૂ છે મિત્રો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી યુટ્યુબ ચેનલને. અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો મિત્રો. આયા રામદેવ પીરનું પણ સ્થાનક છે મિત્રો. રામદેવ પીરનું સ્થાનક છે મિત્રો.